સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જીકે ગુરુ ગુજરાતીને, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હાઈકોર્ટ પીયુના જે કોલ લેટર છે તે હાલમાં જે નીકળી રહ્યા છે, જે મિત્રોએ આ પરીક્ષામાં ફોર્મ ભર્યું હોય તે મિત્રો જે HC ઓજસની વેબસાઇટ ઉપરથી તે ડાઉનલોડ કરી શકે છે. ચાલો તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ હાઈકોર્ટ પીયુનું પેપર નંબર 1 જે ભારત એકેડમી દ્વારા બનાવવામાં આવેલું છે. મિત્રો, આ જે પેપર છે તે તમને આવનારી હાઈકોર્ટની જે પીયુની પરીક્ષા છે તેમાં ખૂબ જ ઉપયોગી બનવાનું છે. તો આપણે આજે જોઈએ આ મોડલ પેપર નંબર 1. તો પહેલો પ્રશ્ન છે, BWF બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા અંતમાં રમાડવામાં આવનારી ફાઇનલ બેડમિન્ટન સ્પર્ધા જીતનારી એકમાત્ર ભારતીય ખેલાડી કોણ છે મિત્રો? તો તે છે PV સિંધુ. PV સિંધુ છે મિત્રો, તેમણે આ ફાઇનલ બેડમિન્ટન સ્પર્ધા જે જીતનારી છે તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ત્યાર પછી વાત કરીએ તો તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો તેમાં છે ઓપ્શન A WV રમણની જે નિમણૂક કરવામાં આવેલી છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ઉપનામ ગૌતમ ગંભીરનું રહેલું છે? મિત્રો અહીં બે ઓપ્શન આપેલા છે. તો મિત્રો A અને B એટલે કે ગાઉટી અને ધ સેકન્ડ વોલ એ બંને ઉપનામ છે તે ગૌતમ ગંભીરના રહેલા છે. ત્યાર પછી વાત કરીએ તો ચોથો પ્રશ્ન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PM જય યોજનામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહેનારું રાજ્ય કયું છે? તો મિત્રો ગુજરાત રાજ્ય છે તે પ્રથમ ક્રમે રહ્યું છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રક્ષેપિત હાઇપર સ્પેક્ટ્રલ ઉપગ્રહને તેની ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ સૌપ્રથમ કઈ તસવીર લીધી હતી? તો મિત્રો તે આ ઉપગ્રહ છે તેમણે જે કચ્છ વિસ્તારની છે તેમણે તસવીર સૌપ્રથમવાર લીધી હતી. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં યુનેસ્કો દ્વારા દરખાસ્ત છે તે મોકલવામાં આવી છે? તો મિત્રો ફ્લેમિંગો સિટીની. ત્યાર પછી વાત કરીએ સાતમો પ્રશ્ન, હોકી વર્લ્ડ કપ 2018 ફાઇનલમાં નેધરલેન્ડને હરાવીને કોણ ચેમ્પિયન બન્યું છે? તો મિત્રો નેધરલેન્ડને હરાવીને બેલ્જિયમ ટીમ છે તે આ વર્લ્ડ હોકી જે વર્લ્ડ કપ હતો 2018નો હોકીનો તે બેલ્જિયમે ચેમ્પિયન બન્યું હતું. ત્યાર પછી વાત કરીએ આઠમો પ્રશ્ન, તાજેતરમાં નવા નિયુક્ત મુખ્યમંત્રીઓનું યોગ્ય રીતે જણાવો. મિત્રો કયા રાજ્યના કયા મુખ્યમંત્રી છે? તો તેમાં અહીં જે 5 જેટલા ઓપ્શન આપેલા છે. તો મિત્રો 5માં જે રાજસ્થાનના અશોક ગેહલોત, મધ્યપ્રદેશના કમલનાથ, છત્તીસગઢના ભૂપેશ બધેલ અને મિઝોરમના ઝોરમથંગા અને તેલંગાણાના કે ચંદ્રશેખર રાવ, આ 5 છે તે ઉપરોક્ત તમામ તે સાચા રહેલા છે. ત્યાર પછી 9મો પ્રશ્ન, તાજેતરમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો જે જારી કરવામાં આવ્યો છે? તો મિત્રો 100 રૂપિયાનો જે સ્મારક સિક્કો છે તે સન્માન સ્વરૂપે જે સ્મારકના સિક્કા તરીકે જારી કરવામાં આવ્યો છે. ત્યાર પછી 10મો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંદમાન નિકોબારના 3 ટાપુઓ પૈકીના કયા એક ક્રાંતિવીરનું નામ આપ્યું છે? તો મિત્રો આ એક ટાપુનું નામ છે તે નેતાજી સુભાષચંદ્ર બોઝ જે નામ રાખવામાં આવ્યું છે. ત્યાર પછી 11મો પ્રશ્ન, તાજેતરમાં RBIએ ₹20ની નોટ જારી કરશે તો તેમાં કઈ બાબતની તસવીર જોવા મળવાની છે? તો મિત્રો આ 20ની નોટમાં છે અજંતાની ગુફાઓની જે તસવીર તમને જે પાછળના ભાગમાં જોવા મળવાની છે. ત્યાર પછી 12મો પ્રશ્ન, 91મો ઓસ્કર પુરસ્કાર માટે કઈ ભારતીય શોર્ટ ફિલ્મને નોમિનેટ કરવામાં આવી છે? તો મિત્રો તેમાં છે પીરિયડ નામની જે ફિલ્મ છે, પીરિયડ એન્ડ ઓફ એ સેન્ટેન્સ નામની જે ફિલ્મ છે તેમને આ ઓસ્કર પુરસ્કાર માટે જે ભારતની શોર્ટ ફિલ્મને નોમિનેટ કરવામાં આવી છે. ત્યાર પછી 13મો પ્રશ્ન, તાજેતરમાં કેટલામાં કાંકરિયા કાર્નિવલનો જે પ્રારંભ વિજયભાઈ રૂપાણી દ્વારા હસ્તે આરંભ કરવામાં આવ્યો હતો? તો મિત્રો 11મો કાંકરિયા કાર્નિવલનો જે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી 14મો પ્રશ્ન, કયું જોડકું અયોગ્ય છે? તો મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી જે 17 ડિસેમ્બર છે વિજય દિવસ
તે જોડકું છે તે અહીં અયોગ્ય રહેલું છે। ત્યાર પછી વાત કરીએ 15મો પ્રશ્ન, તાજેતરમાં ડીજીપી કોન્ફરન્સ વિશે સાચા વિધાનો ચકાસો। તો મિત્રો અહીં 3 વિધાનો આપેલા છે, તેમાંથી ઓપ્શન એ અને સી છે એ બંને ઓપ્શનો છે એ સાચા વિધાનો રહેલા છે, એટલે કે બી ઓપ્શન છે તે અહીં ખોટો દર્શાવવામાં આવેલો છે। તો અહીં જવાબ આવશે ઓપ્શન બી, એ અને સી બંને જે એ વિધાનો સાચા રહેલા છે। ત્યાર પછી 16મો પ્રશ્ન, તાજેતરમાં જ ભારતીય ટીમના કયા ખેલાડીએ કબડ્ડીમાંથી જે નિવૃત્તિ જાહેર કરી છે? તો મિત્રો અનુપ કુમારે છે તેમણે આ કબડ્ડીની ટીમમાંથી જે હાલમાં જ નિવૃત્તિ જાહેર કરી છે। ત્યાર પછી 17મો પ્રશ્ન, તાજેતરમાં કોને મિથોઇમિલા શીર્ષક સન્માનિત કરવામાં આવ્યું છે? તો મિત્રો તે છે મેરી કોમને આ શીર્ષક આપવામાં આવ્યું છે। ત્યાર પછી 18મો પ્રશ્ન, તાજેતરમાં 54મા જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો અમિતાભ ઘોષને જે સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યાર પછી 19મો પ્રશ્ન, COP24 કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો તે છે કેટોવાઇસ ખાતે તેમનું આયોજન થયું હતું। ત્યાર પછી 20મો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના લોકાયુક્ત પદેથી કોણે નિવૃત્તિ જાહેર થયા છે? તો મિત્રો તે છે ડીપી બુચ્ચે હાલમાં જ જે લોકાયુક્તના પદેથી તેઓ નિવૃત્ત થયા છે। ત્યાર પછી આગળ 21મો પ્રશ્ન, મિત્રો અહીં તમને જે જોડણીઓ આપવામાં આવેલી છે તેમાંથી સાચી જોડણી જે ગોતવાની છે, તો એમાં ઓપ્શન બી જે જોડણી છે તે અહીં સાચી રહેલી છે। ત્યાર પછી 22મો પ્રશ્નમાં જે જોડણી અયોગ્ય હોય તે જોવાની છે, તો મિત્રો તેમાં ડી ઓપ્શન શાલ ભંજિકા છે તેની જે જોડણી છે તે અયોગ્ય રહેલી છે। ત્યાર પછી 23મો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ ચંદ્રનો પર્યાયી નથી? તો મિત્રો ચંદ્રનો પર્યાયી નથી તે શબ્દ છે ચંદ્રિકા, બાકીના 3 જે ઓપ્શન છે તે ચંદ્રના પર્યાયી રહેલા છે। ત્યાર પછી 24મો પ્રશ્ન, નીચેનામાંથી વિરુદ્ધાર્થીની કઈ જોડ અયોગ્ય રહેલી છે? તો મિત્રો ઓપ્શન ડી છે જાણીતા અને ખાનગી એ જે જોડ છે તે અયોગ્ય વિરુદ્ધાર્થી શબ્દની રહેલી છે। ત્યાર પછી 25મો પ્રશ્ન, તાજેતરમાં વર્ષ 2018નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો તે છે શરીફા વીજળીવાળાને। ત્યાર પછી 26મો પ્રશ્ન, તાજેતરમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરની આઈસીસી દ્વારા વિમેન્સ ક્રિકેટ ઓફ ધ યર 2018 માટે જે પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો ઓપ્શન બી સ્મૃતિ મંધાનાને જે આ વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2018ને પસંદગી કરવામાં આવી છે। ત્યાર પછી 27મો પ્રશ્ન, તાજેતરમાં એશિયન ટૂર ઓર્ડર ઓફ મેરિટ જીતનાર તે સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો તે છે શુભંકર શર્મા। ત્યાર પછી 28મો પ્રશ્ન, ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ પ્રવાસ નિબંધનું નામ જણાવો। તો મિત્રો તે છે હિમાલયનો પ્રવાસ। ત્યાર પછી 29મો પ્રશ્ન, સૌપ્રથમ પરદેશ જનાર સાહિત્યકારનું નામ જણાવો। તો મિત્રો તે છે મહિપતરામ રૂપરામ નીલકંઠ, જેઓ સૌપ્રથમ વાર પરદેશ ગયા હતા। ત્યાર પછી 30મો પ્રશ્ન, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ એ કોની કૃતિ રહેલી છે? તો મિત્રો તે છે નારાયણભાઈ દેસાઈની કૃતિ રહેલી છે। ત્યાર પછી 31મો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતી ભાષાના કયા શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કર્યો છે? તો મિત્રો તે છે નોટબંધીને। કયા અનુચ્છેદ અંતર્ગત મુખ્યમંત્રી, રાજ્યપાલ અને મંત્રીમંડળ વચ્ચેની કડીરૂપ ભૂમિકા ભજવે છે? તો મિત્રો અનુચ્છેદ નંબર 167 મુજબ। ત્યાર પછી 33મો પ્રશ્ન, કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ મુખ્યમંત્રીની જે નિમણૂક કરે છે? તો મિત્રો 164માં જે અનુચ્છેદ મુજબ કરે છે। ત્યાર પછી 34મો પ્રશ્ન, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતાને કેટલી ધનરાશિ આપવામાં આવે છે? તો મિત્રો તેને 11 લાખ જેટલી જે ધનરાશિ આપવામાં આવે છે। ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર વિજેતા સંસ્થાને શું ઇનામ આપવામાં આવે છે? તો મિત્રો તેને પ્રમાણપત્ર અને 51 લાખ રૂપિયા આપવામાં આવે છે। ત્યાર પછી 36મો પ્રશ્ન, આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો મિત્રો આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર છે તે છે સીડી દેશમુખ। ત્યાર પછી 37મો પ્રશ્ન, બોક્સિંગ ટીમના નવા કોચ CA કટપ્પાને રમત ગમત ક્ષેત્રે કયો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે? તો મિત્રો તેમને દ્રોણાચાર્ય એવોર્ડ જે પ્રાપ્ત
થયેલો છે। ત્યાર પછી 38મો પ્રશ્ન, ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ છે? તો ભારતીય હોકી ટીમના જે કેપ્ટન છે તે છે મનપ્રીત સિંઘ। ત્યાર પછી આગળ જોઈએ તો 39મો પ્રશ્ન, ગોલ્ફની રમતમાં મેદાનને શું કહેવામાં આવે છે? તો મિત્રો ગોલ્ફની રમતમાં મેદાનને કોર્સ કહેવામાં આવે છે। ત્યાર પછી 40મો પ્રશ્ન, કયા નંબરને હાર્ડી રામાનુજન નંબર તરીકે પણ જે ઓળખવામાં આવે છે? તો મિત્રો તે છે 1729 નંબરને। ત્યાર પછી 41મો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 134મો જે સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો, તો આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જે સ્થાપના ક્યારે થઈ હતી? તો તે મિત્રો 1885માં તેમની સ્થાપના થયેલી હતી। ત્યાર પછી 42મો પ્રશ્ન, ગુજરાતના કયા વિસ્તારના ઘઉંને જીઆઈ ટેગ આપવામાં આવે છે? તો મિત્રો તે છે ભાલિયા ઘઉંને। ત્યાર પછી 43મો પ્રશ્ન, ભારતના પંડિત અરુણ ભાદુરી કઈ શૈલી સાથે સંકળાયેલા હતા? તો મિત્રો તે છે શાસ્ત્રીય સંગીત સાથે। ત્યાર પછી 44મો પ્રશ્ન, G20ને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે? તો મિત્રો G20ના તે ગ્રુપ ઓફ 20ના નામથી પણ જે ઓળખવામાં આવે છે। ત્યાર પછી 45મો પ્રશ્ન, બાંગ્લાદેશ સંસદનું નામ જણાવો। તો મિત્રો બાંગ્લાદેશ સંસદનું નામ છે જાતીય સંસદ। ત્યાર પછી 46મો પ્રશ્ન, ઓપીઈસીનું વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રો ઓપીઈસીનું જે વડું મથક છે તે વિયેના ખાતે આવેલું છે। ત્યાર પછી આપણે જોઈએ તો 47મો પ્રશ્ન, તાજેતરમાં ફૂટબોલમાં 100 મેચ જીતનાર પ્રથમ ખેલાડી કોણ બન્યું છે? તો તે છે રોનાલ્ડો। ત્યાર પછી 48મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? તો તે મિત્રો 1968થી શરૂ કરવામાં આવી છે। ત્યાર પછી 49મો પ્રશ્ન, તાજેતરમાં હોલિવૂડની કઈ સફળ મહિલા નિર્દેશક અને અભિનેત્રીનું જે નિધન થયું છે? તો તે છે પેની માર્શલનું। ત્યાર પછી 50મો પ્રશ્ન, પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય કે જે હિંગોળગઢ ગામે આવેલું છે, તો તે કયા તાલુકામાં આવેલું છે? તો મિત્રો તે જણસદ તાલુકામાં આવેલું છે। તો મિત્રો આ હતા મહત્વપૂર્ણ 50 પ્રશ્નો। અહીં આપણે પાર્ટ 1 મૂક્યો છે। પાર્ટ 2માં આપણે 51થી 100 જેટલા જે પ્રશ્નોનું અહીં મૂકીશું। તો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।